નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્વની વાતચીત કરવાની છે ચણાના ભાવતાલ વિશેની, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો ચિંતામાં છે કે ચણાના ભાવતાલ ક્યારે વધવાના છે, ક્યારે ઘટવાના છે। અત્યારે ચણાની બજાર આપણે જોઈએ તો સ્થગિત છે, પણ સારી એવી છે, એની આપણે આજે વાતચીત કરીએ। એ પહેલા તમે આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ફેસબુકમાં આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો અને લાઇક કરી લેજો, જેથી કરીને ખેતીવાડીની અવારનવાર માહિતી તમને હરહંમેશને માટે મળતી રહે। તો વાલા ખેડૂત મિત્રો, વાતચીત આપણે મેઇન ચણાના પાક વિશે કરીએ એના પહેલા વાતચીત કરીએ કે જે દાહોદ પીળા જે ચણા છે એ વધારેમાં વધારે દાહોદ જેવા વિસ્તારમાં ગુજરાત રાજ્યમાં વાવેતર થાય છે। ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ચણાના વાવેતરની વાતચીત કરીએ તો ઓછું વાવેતર થયેલું હતું, એની સામે ઉત્પાદન પણ આપણને ઓછું મળેલું છે। એની સાથે બીજા કેવા કેવા રાજ્યો ચણાનું ઉત્પાદન કરે છે એની જો માહિતી મેળવીએ એટલે આપણને ખબર પડે તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્ય પણ ચણાના વાવેતરમાં મોખરે હોય છે, એટલે કે ચણાના વાવેતરમાં ખૂબ સારી રીતે કામકાજ કરતું હોય છે। હવે ગુજરાત રાજ્યમાં જે ખેડૂત મિત્રોએ ચણાનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોને એવી આશા છે કે ભાવ આપણને એવા સારા એવા મળે। તો અત્યારે ગોંડલ જેવી નામાંકિત માર્કેટયાર્ડની વાતચીત કરીએ તો 1000 રૂપિયાથી લઈને 1150 રૂપિયા સુધીની સારી એવી બજાર અત્યારે ચાલી રહી છે। ઘણા બધા ખેડૂત મિત્રોને આશાઓ એવી છે કે 1200 રૂપિયા ઉપર જો બજાર થાય તો અમને સારો એવો ભાવતાલ મળે, પણ એ ખેડૂત મિત્રો ખૂબ સારી એવી વાતચીત કહેવાય કે ભાઈ 1200 રૂપિયા આપણને મળે, પણ અત્યારે જે રીતે ડેટા જે રીતે મળી રહ્યો છે એ રીતે બજારને એવું લાગી રહ્યું છે કે અત્યારે સ્થગિત છે, એટલે કે 1000 રૂપિયાથી લઈને 1125 1150 રૂપિયા સુધીના ભાવતાલ આપણને મળી શકે તેમ છે। એટલે જે ખેડૂત મિત્રોને જો સારા એવા ચણા હોય અને સારી એવી રીતે વેચવા માંગતા હોય તો એ ખેડૂત મિત્રો આસાનીથી જો 1100 રૂપિયા આજુબાજુ ભાવ મળે તો વેચી દે તો પણ સારું કહેવાય। અને જે ખેડૂત મિત્રો પાસે મોટો ચણાનો સ્ટોક પડેલો છે તો એવા ખેડૂત મિત્રોને અડધા ચણા ખાલી કરીને અડધા ચણા વેચી દેવા જોઈએ, જેથી કરીને એને પણ વધારે ફાયદો થઈ શકે। બીજી વાત એ કરવી છે ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રોને કાબુલી ચણા અથવા તો સફેદ ચણા છે એના ભાવતાલ પણ સારા એવા મળી રહ્યા છે। સારી એવી ચણાની માર્કેટયાર્ડની વાતચીત કરીએ કે ચણા ભાઈ કેવા માર્કેટમાં વેચવા જઈએ તો આપણને સારો એવો ભાવ મળે, તો ગોંડલ જેવી માર્કેટયાર્ડમાં ખેડૂત મિત્રો જો ચણાનો ભાવતાલ એટલે કે ચણા આપણે વેચવા જઈએ તો એના ભાવતાલ આપણને સારા એવા મળે, કેમ કે કોઈ પણ માર્કેટયાર્ડ હોય જ્યાં વેપારીઓ વધારે આવતા હોય તો એ જગ્યાએ આપણને ભાવતાલ સારા મળતા હોય છે। તો આપણે આશાઓ એ રાખીએ કે 15 થી 20 દિવસ પછી ચણાનો ભાવ 1200 રૂપિયા થઈ જાય, કેમ કે ટેકાની બજાર 1080 રૂપિયા આજુબાજુ છે, એટલે ચણાના ભાવ આપણને આગળના સમયમાં સારા એવા મળે એવી શક્યતાઓ છે। બાકી જે ખેડૂત મિત્રોને અત્યારે 1125 થી લઈને 1150 રૂપિયામાં ચણા વેચવા છે એ પણ વેચી શકે છે। બસ જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।